નમસ્કાર બાળમિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક નાનકડું ગામ હતું. ગામમાં એક ખેડૂત રહે. ખૂબ ભલો, ખૂબ મહેનતુ. નાનકડું ખેતર હતું. ખેડે અને નાની મોટી જે પણ ઉપજ મળે એમાંથી એના ઘરનું ગુજરાન ચાલે. એના મનમાં એક અફસોસ હતો, કારણ કે એ ભણી નહોતો શીખ્યો. એને એમ હતું કે મારા 2 છોકરાઓને ખૂબ ભણાવીશ. ખૂબ ભણશે એટલે મોટા થઈને સારી નોકરી મળશે, પૈસા મળશે અને એનું જીવન સારી રીતે પસાર થશે. બસ આ જ ભાવના હતી. એટલે એણે 2 છોકરાઓને શું કર્યું? સ્કૂલે ભણવા મૂક્યા. પણ છોકરાઓ એટલા તોફાની, બસ આખો દિવસ ધમાલ, રખડવાનું, ભણવાના ચોર, હાથમાં ચોપડી લે નહીં, વાંચે નહીં, કાંઈ ભણે નહીં, બસ આખો દિવસ ધમાલ અને મસ્તી, તોફાન, બસ. પછી શું કરે? એક્ઝામનો આગલો દિવસ આવે ને ત્યારે હાથમાં ચોપડા લે. હવે આગલા દિવસે ચોપડા લીધા હોય એમાં શું આવે? પરિણામ શું આવે? માંડ પાસ થાય, જરાય સારા માર્કેય ન આવે. ખેડૂતને બહુ દુઃખ થાય. હવે એક વખત એણે શું કર્યું? 2 છોકરાઓને પાસે બેસાડ્યા, પ્રેમથી સમજાવ્યું કે જો તમે આવી રીતે એક્ઝામના આગલા દિવસે હાથમાં ચોપડા લ્યો, ભણતા નથી, આખો દિવસ રખડો, તો તમે કેવી રીતે સારા માર્કથી પાસ થશો? જો માર્ક સારા નહીં આવે તો આગળ જતાં સારી નોકરી નહીં મળે અને લાઈફે ખરાબ જશે. પણ છોકરાઓ હવે મોટા થયા ને તો એને ગુસ્સો આવ્યો કે તમે તો જો ભણ્યા નથી તો તમને ખબર કેવી રીતે પડે કે કેવી રીતે વાંચવાનું હોય, કેવી તૈયારી કરવાની હોય? અમને બધી ખબર પડે છે. આખું વરસ કાંઈ ન આવી રીતે મજૂરી કરવાની હોય, વાંચવાનું ન હોય. અમે વાંચીએ છીએ ને છેલ્લા દિવસે બસ એમ જ કરવાનું હોય, તમને આમાં ન સમજ પડે. બાપ કહે સારું, મનમાં કંઈક વિચાર કર્યો. પછી શું કર્યું? એણે આખું વરસ, એના પિતા હતા ને, એણે આખું વરસ ખેતરે ગયા જ નહીં, કાંઈ ખેડ્યું નહીં. હવે વરસાદનો ટાઈમ થાય એટલે વાવણી કરવાનો હોય. આગલા દિવસે એણે છોકરાઓને કીધું કે ચાલો આપણે ખેતરે જવાનું છે, ખેતર ખેડી નાખીએ, કાલે વાવણી કરવાની છે. છોકરાઓ કહે સારું, કારણ કે દર વર્ષે આવું થતું. એ કે ચાલો જઈને આપણે ખેડી નાખીએ અને કાલે વાવણીનો ટાઈમ થશે તો. પણ ખેતરે જઈને જોયું તો શું? કારણ કે ખેડૂતે તો આખું વરસ ત્યાં જઈને કંઈ કર્યું જ નહોતું, નિંદામણ નહીં. એટલે તો આમ એટલા મોટી આમ ઘાસ ઉગી ગયું હતું, આડાવડું, ડાળીઓ જ્યાં ત્યાં પડી હતી, પથરા, એટલું ગંદુ ખેતર થઈ ગયું હતું. છોકરાઓએ તો આખું સાફ કરવામાં સાંજ પડી ગઈ, એટલા થાકીને લોટપોટ થઈ ગયા. અને વરસાદનો ટાઈમ થઈ ગયો કે કાલે વરસાદ આવવાનો છે, આમાં ક્યાં વાવણી કરશું ને કેવી રીતે થશે? ઘરે જઈને એના પિતાને કે આ શું? આખું ખેતર ગંદુ ભર્યું હતું, ખેડેલું નહોતું, કાલે વાવણી કરવાનું, આવી રીતે વરસાદ આવશે, જરાય સારો પાક નહીં આવે. આમાં કેવી રીતે આવે? આવું ખેતર હોય, છેલ્લા દિવસે વાવણીના આગલા દિવસે કોઈ દિવસ ખેડવાનું હોય. એના પિતા કહે હું તો જો અભણ છું, મને તો કાંઈ સમજ ન પડે, હું આખું વરસ મહેનત કરતો, પણ મને તમે જ સમજાવ્યું કે આખું વરસ મજૂરી ન કરવાની હોય, જ્યારે વાવણી કરવાનું હોય એના આગલા દિવસે જઈને ખેડી નાખવાનું, બસ થઈ ગયું. છોકરાઓ બધુંય સમજી ગયા. સીધું એના પપ્પાને શું કીધું ખબર છે? સોરી, અમે બધું સમજી ગયા છીએ કે જો સારું પરિણામ જોતું હોય તો આગલા દિવસની મહેનત કામ ન આવે. ગમે તેટલા થાકો તોય પરિણામ ખરાબ જ આવે. હવે અમે તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપીએ. પછી તો 2 છોકરાઓ પહેલા જ દિવસથી અભ્યાસ નિરંતર કરવા માંડ્યા. અને શું કરે? સ્કૂલમાં જે પણ સમજાવે એ જ દિવસનું હોમવર્ક તે દિવસે કરી લે, એ જ દિવસનું ત્યારે વાંચી લે. આખું વરસ પૂરું થયું તો રિઝલ્ટ કેવું આવ્યું? રિઝલ્ટ તો ખૂબ સરસ આવ્યું. પછી તો આગળ જઈને છોકરાઓ ખૂબ સારું ભણ્યા. એના પિતાને ખાલી 1 જ વરસ બગડ્યું, પણ છોકરાઓની આખી જિંદગી સુધરી ગઈ અને સમજ આવી ગઈ કે કોઈ પણ મહેનત કરવી હોય, મહેનત તો આખું વરસ જ કરવું પડે. કાંઈ એચીવ કરવું છે, કોઈ પ્લેયર છે એને મેચ રમવા જવી હોય તો બસ આગલા દિવસે પ્રેક્ટિસ કરીને જાય તો ચાલે? ન ચાલે, આખું વરસ પ્રેક્ટિસ કરવી પડે. એમ કોઈને સારા માર્ક જોતા હોય તો શું કરવાનું? મહેનત આખું વરસ કરવી પડે. કોઈ એક દિવસની મહેનતથી કોઈ સારું પરિણામ લઈ આવે, ચમત્કાર થાય, એવું ક્યારેય ન થાય. મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું ને સબસ્ક્રાઈબ કરશું.
અને કેવા બનશું? આખું વરસ મહેનત કરવાવાળા બનશું. પણ આટલું બધું કરશું તો આપણી મેન વાત ભૂલશું? ક્યારેય નહીં. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.